મોજ કરી લ્યો. હું તો એમ કહું છું, કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો એમને રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ફાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, અહીંયા બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો નહીં, માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડોક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવ્યો હોય ને, તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહ્યું, વાહ મારા નાથ વાહ. કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં બધા. કોઈ આઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી, પણ એ છોકરા, છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જુઓ ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠો. આપણે એમ થાય આને શું બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ. અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસા વાળા આપણા આટું કાંઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હુતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હુતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે કે કાંઈ જોતું નથી, જા જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાપુ વાંચ્યો હોય તો લોહી નો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર શું, સિકંદર. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ
આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે. હું જે કરું છું મારી હારે આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે ગયા. ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં. મેં કીધું કઈક હજી અંદર હાલો જાય. અંદર ગયા ને એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવા. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારકા વ્યુ આવ્યો. અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. અહીં અમે તો આંટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે બધી. માને બાપા ને બાપુ 10-20 રૂપિયા 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. સમજી લેજો કાનુડાને હિસકો જ નાખ્યો. કાનુડાને હિસકા નાખવા હુવા જ નથી દેતા બધા ચારે બાજુ. જ્યાં જો હિસકા જ નાખ કરે હું નહીં ચારે. અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે આખીરે મને જ નાખવા દે, આખીરે મને જ નાખવા. પાને હુવા જો હવે ચા સુધી નકડા હિસકા જ નાખવા. આમ તમે જુઓ તો એક 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 સિંદૂર વાળો પાણો કરીને બાપુ એક માથું અડાડી દો ને અહીંયા 10 રૂપિયાના છૂટા નાખો. જુઓ તમારે હાજે ધંધો જ ન કરવો પડે બાપુ, તમારું હાલ્યું જાય. આટલી બધી અંધાધૂંધી હાલે છે. અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે એ જો પૂછ્યા વરાળું કાઢતા હોય. મારા બાપ જિંદગીમાં કોઈ દી ગાડી ન આવે. એને હાચું, એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો, એને સારી રસોઈ બનાવીને જમાડો. અને બાબુ એના અંતરના બાબુ આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે. મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે. બાકી બાબુ છે ને મર્યા પછી બાબુ ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ નથી. ઘણા ફોટા એમ કે રાત એમ કે રોજ ધરાવી હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા ને હવે થાળીઓ દેખાડો છો. એટલે શમશાન યાત્રા નીકળે ને ત્યાં બધા ટેકા દેવા દો. લો થોડોક ટેકો દે. ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા હાટું જરૂર હતી. આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે ટેકા દેવાના. કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી. છે ત્યાં સુધી જાળવી લ્યો બસ. એક ભૂખ્યો માણસને બટકું રોટલો આપો, તરસ્યો હોય તેને પાણી પાવો. પણ માણસને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી. પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું. પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે 2 ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે. કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપાની અહીંયા બેહારે, કોઠિયું લઈ આવે, લોટા મૂકે અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજ સુધી અહીંયા પાણી પાય મફત. અત્યારે તમે જુઓ ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો. બોલો, પડીકા ને બાટલા ને પૈસા વગર કોઈ પાણી નથી પાતું. જો તો ખરા તમે સમય તો જુઓ. આ નર્મદા તમે બાપુ આ નેવાનું મોભારે વી ગયું ઠેઠ ઓલા દુનિયાના છેડે પડી ગયું. ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાવું જ પણ મળશે, બાટલો જોતો જ પણ મળશે. બોલો, મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું. અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે. એજ્યુકેટર સમય છે ને ભણતર ગણતર વિજ્ઞાનનો. હમણાં મારે શું કહેવું આમાં? આ વિજ્ઞાનનો જમાનો છે.
આધુડા નો હતો મારા બાપ તમે નું જાત ક્યાં. એક કાળનો વિહામો કરવા માટે બાપુ સંતો છે ને, સંતોની બલિહારી છે મારા નામ. આ રામાયણ ગીતા ભાગવત બાપુ તમે જોવો તો ખરા, મહાપુરુષોએ બનાવ્યા. અને હું તો આ બેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું છે. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે નહીં જે હોય જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીને વનવાસ નહોતો તો રામની ભેગા સીતાજી ગયા છે. આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મુંજાવશો શું કામ? મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેસાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચા ઈ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા વાર મારું અડધું અંગ મારું. હવે આ અડધા અંગ ને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો. આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નીચી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડ નો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ. તમે કયો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે, કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કયો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા, તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડ્યા વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ચાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં. ભાંગીને ભૂકો થઈ ગયા કરે. તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેહી જાવ, બેહી જાવ. હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવશો? અને એ સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને, એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ
ક્યાં જાવ છો? બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે. આજ તમે યાદ કરો ને, તમારા રૂવાડા આજ ખડા થઈ જાય. એવું ચિત્ર. અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, તને જમ્યા વગર નહીં દો. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખસ. આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કરી માં, બસ કરી. દીદી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ, વાપરો, મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન જે બાપુ દી ઉઠાડ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ, મારી માવડીઓ, ભલે ખાઓ પીઓ, તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીને બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે ઈ તાકાત હતી બાપુ. મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય.